એએમટીએસ બસની સ્પીડને ઘટાડવામાં આવી છે। સ્પીડ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઘટાડીને 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક કરાય છે। વારંવાર બનતી અકસ્માતની આ ઘટનાઓ સામે આખરે તંત્ર એક્શન મોડમાં છે। જોધપુર 4 રસ્તા ખાતે સર્જાયેલા એએમટીએસના અકસ્માત બાદ આ બેઠક મળી હતી। એએમટીએસના અધિકારીઓની મહત્વની આ બેઠક અને જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે બસની સ્પીડ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। સાથે ખાનગી ઓપરેટરો પાસેથી દંડની વધુ રકમ પણ વસૂલવામાં પણ ચર્ચા થઈ છે। ગઈકાલે એએમટીએસ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો, ત્યારે બસે 7 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા। ગઈકાલે જે એક્સિડન્ટ થયો એના પરથી એએમટીએસના એવું નિર્ણય લેવામાં આવે છે કે જે સ્પીડ છે લિમિટ એ અત્યાર સુધી 50 થી 60ની અંદરનું હતું એને ઘટાડી અને 40 થી 45ની સ્પીડ કરીને રાખવી, જેથી એક મોટું કારણ જે છે સ્પીડથી ગાડી જવું એ બધું બંધ થાય અને એક્સિડન્ટ ઓછા થાય એવો પ્રયત્ન કરે। ઓપરેટરો તરફથી જે અત્યાર સુધીમાં દંડ વસૂલવાનો હતો જે અત્યાર સુધીમાં એના અંદર બી થોડો વધુ દંડ વસૂલીએ એવી ચર્ચા કરી અને વધુમાં વધુ દંડ વસૂલાય, જેથી ઓપરેટરો થોડું ધ્યાન વધુ રાખે એવો પ્રયત્ન કરી।